જરાક જુવાની આવો, જરાક સાંભળજો મને. હા કે પાછળ ખસી જાવ. ઘણી બધી મહેનત પછી તમે લોકોએ આટલો મોટો કાર્યક્રમ કર્યો છે અને અત્યારે એક નંબર ગીત ચાલ્યું, એક નંબર આદિવાસી. તો તમને કદાચ ખાલી જગ્યા પુરાવવામાં આવે, પ્રશ્ન ખાલી જગ્યા પૂરો, તો એવો ખાલી જગ્યા એવી આવે કે આદિવાસી એક નંબર, ખાલી જગ્યા પૂરો. આદિવાસી એક નંબર અને ખાલી જગ્યા પૂરો. ડોટ ડોટ. તમને પૂછવામાં આવે કે એક નંબર કેવી રીતે છો તમે, એક નંબર તરીકે તમે કોણ છો, કેવી રીતે છો? આપણે તો કહીએ છીએ ભારતના બંધારણ પ્રમાણે કે રાષ્ટ્રપતિ બંધારણીય રૂએ દેશના એક નંબર કહેવાય, અને તમે એને ખોટું પાડો છો. તમે કહો છો કે આદિવાસી એક નંબર. એટલે પ્રશ્ન થાય ને, આ દેશમાં રાષ્ટ્રપતિને એક નંબરનો માણસ ગણવામાં આવે છે, અને તમે આ ગીતથી કે તમે આદિવાસી તરીકે તમે કહો છો કે અમે એક નંબરના છે. એટલે રાષ્ટ્રપતિ કરતા પણ તમે ઉપર છો ને. તો કેવી રીતે ઉપર છો એ ખાલી જગ્યાનો ઇતિહાસમાં જરાક કહેવાનું છે. એટલે કે કદાચ તમને કામ લાગે કોઈ જગ્યાએ કે તમે એક નંબર કેવી રીતે છો. બહેનો જરાક થોડાક છે ને શાંતિથી સાંભળી લેજો. હું 10-15 મિનિટ વાત કરીશ, વધારે નહીં, કેમ કે તમે પણ થાક્યા છો, તાપમાં છે અને હજુ જમવાનું બાકી છે. પણ મેં અભ્યાસ કર્યો છે, હું એમ છાતી ઠોકીને કહી શકું છું કે આપણા વિસ્તારનો એટલે આ સમુદ્ર કાંઠાથી ચંબલ નદીની ઉત્તર ઘાટી, અને ત્યાંથી છેક આ બાજુ દક્ષિણમાં સમુદ્ર કાંઠે, મુંબઈના સમુદ્ર કાંઠાથી જલગાંવ, નાસિક અને છેક છત્તીસગઢની બોર્ડર, ત્યાં સુધી જેટલા આદિવાસી રહે છે. આદિવાસી એટલે પેલા જે તમે અત્યારે એક નંબર કહેતા હતા ને એની વાત. તો આ આખા વિસ્તારમાં હું ફર્યો છું. સાહેબ કહેતા હતા તમને ક્યારના કે 18 વર્ષ થયા છે મને ફરીને. મેં બીજી વાર પીએચડી એટલા માટે કરું છું કે આપણા આદિવાસીઓમાં એક મિસાલ બને કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી, અને જેટલું ભણો, ડાકણ વિદ્યા જાણે, ડાકણ બને ને, અથવા તો કોઈ પૂજારો બને, ભગત બને, તો એને એ શીખેલું પાછું વાપરવાનું પડે. એને શીખેલું માસ્ટર માટે પીટીસી કરી તમે જે શીખો, બીએડ કરીને જે શીખો, એ તમારે તમારા વિદ્યાર્થીઓને પાછું આપવાનું હોય. એટલે મેં જે 18 વર્ષમાં જે ભેગું કર્યું છે, જે મેળવ્યું છે, હવે મારી ફરજ પડે છે કે હું એ પાછું તમને આપું. એટલે હું આપવા નીકળ્યો છું હવે. અને ઇતિહાસ, આદિવાસી ઇતિહાસ. આજે આમાં તડવી કેટલા છે ઊંચા હાથ કરો તો. તડવી સમાજના લોકો કેટલા છે ઊંચા હાથ કરો. તડવી સમાજના લોકો કેટલા છે ઊંચા હાથ કરો. હા, બહુ ઓછા છે. વસાવા કેટલા છે ઊંચા હાથ કરો. ઓહો, નીચે કરો. વસાવાનો ઇતિહાસ તમે ગૂગલ ઉપર જઈને સર્ચ કરજો. જુવાનિયાઓ બધા જે કઈ મોબાઈલ વાપરે છે, વસાવા કોણ છે, તો કે એવું લખેલું હશે કે જે તે દેશી રજવાડાઓમાં રાજાઓએ બહારથી પ્રજાને બોલાવી ખેતીવાડી, ઢોર વારકળ, આ તે બધું મહેનત મજૂરી કરવા માટે એ રાજાઓએ આવી એ પ્રજાને વસાવી. એટલે એ કોણ થયા? વસાવા. એવો ઇતિહાસ તમને બધું સર્વસામાન્ય, બધું જ્યાં જોશો ત્યાં આ તમને ઇતિહાસ સામાન્ય રીતે મળશે. હું તમને એમ કહું કે તમે 12,500 વર્ષ જૂના લોકો છો, તો કેવું લાગે? આ રાજપીપળાનું રાજ્ય હતું એને 2000 વર્ષ થયા. 5મી સદીમાં ગેર આદિવાસી રાજા આવ્યો, અહીંના આદિવાસી રાજાને ખતમ કર્યો, અને ત્યારથી આદિવાસીઓ મજદૂર બનાવી દીધા. 2000 વર્ષથી આ કાર્યક્રમ ચાલ્યો. છેલ્લા જે ગોહિલ વંશના રાજાઓ આવ્યા
એમને 601 વર્ષ થયા. રાજપીપળા કબજે કર્યું એ લોકોએ 601 વર્ષ થયા. તો આ 2000 વર્ષ પહેલા કોણ હતા? અહીંયા જંગલમાં તો હશે ને કોઈ. તો હું એ જે ખાલી જગ્યા 1 નંબર વાળી એ તમને કહી જવાનું છું. 12,500 વર્ષ પહેલા આર્કિયોલોજીકલ ભૂસ્તર વિજ્ઞાનના રિપોર્ટના આધારે કહું છું કે 12,500 વર્ષ પહેલા આ આપણા વિસ્તારમાં એટલે કે પાવાગઢ થી માંડીને છેક ભરૂચ અને આખો પટ્ટો આ સાતપુડા નર્મદા ઘાટી સુધી જ્યાં ડેમ બન્યો છે એની ઉપરવાસ સુધી સૌથી મોટું પૂર આવેલું સમુદ્રમાં 12,500 વર્ષ પહેલા. સમુદ્રમાંથી પાણી છેક સાતપુડાના પહાડોની ટોચ સુધી પહોંચેલું. આવો ભૂસ્તર વિજ્ઞાનીનો રિપોર્ટ છે, સંશોધિત અહેવાલ. છેતરવાની કોઈ વાત નહીં, છાતી ઠોકીને કહેવાનું. અને તે સમયે આ આખો પટ્ટો તમારો એમાં પાણી હતું. કોઈ રાજા નહીં, કોઈ રજવાડું નહીં હતું. આ જરા બરાબર સાંભળજો. આજે જે બધા ઉજળા ફરે છે તમારી સામે, એમનો ઇતિહાસ હું ખોલીને તમને કહી દેવાનો છું. અને તમને કાળા કટ કરી મૂક્યા છે એનો ઇતિહાસ છે. તો એ 12,500 વર્ષ પહેલા આખી તમારી આજે આખો પ્રદેશ છે, એ પ્રદેશમાં કોઈ રજવાડું નહોતું, કોઈ રાજા નહોતો, કોઈ દેવ નહોતો, કોઈ ભગવાન નહોતો, કોઈ ઈશ્વર નહીં, કોઈ માતાજી નહીં. ત્યારે પાણી ને પાણી હતું. આપણા મૌખિક ઇતિહાસકારો કહે છે કે આ 12,500 વર્ષ પહેલા આદિવાસી રાજાઓ હતા અને એમાંથી 3 રાજાઓના નામ લે છે જે આ 12,500 વર્ષના પૂરમાં બચી ગયેલા. સાંગલિયાભાઈ, એક પાવાગઢ પર રાજા બચેલો, એનું નામ હતું ઢુડા ઢેમણા. નામ હતું ઢેમણા. ઢુમણા એટલે ડાવર, ડાવર એટલે ગોવાલ, ગોવાલ એટલે વસાવા, ગોવાલ એટલે તળવી, તળવી એટલે ધાણકા. આ બધાનો ઇતિહાસ હું તમને કહી જવાનું. આ જે પાવાગઢ ઉપર ઢુડા ઢેમણાનો પરિવાર બચેલો, તેના જેટલા વંશજો તે આજે બધા જ તળવી લખાવે છે. જરાક બરાબર ધ્યાનથી સાંભળજો. એ પછી આજે ડેડિયાપાડાની ઉપરવાસ જશો તમે, માલસામોટ તરફ જશો, તો ત્યાં નર્મદા ઘાટી, આ માણીબીલી અને નર્મદા ઘાટીની ઉપર દક્ષિણ ઘાટમાં દેવહાત્રા નામનો ડુંગર છે. કદાચ કોઈ આમાંથી ગયા હશે, કોઈ જુવાનિયા ગયા હોય તો દેવહાત્રાનો ડુંગર છે. હા, આ બાજુ દાદાઓ વચ્ચે હાથ કરે છે, ગયા છે દેવહાત્રાના ડુંગર. જય આવજો. તમારા ઇતિહાસનું ચિહ્ન છે, સાક્ષી. એ દેવહાત્રાના ડુંગર ઉપર રાજા પાંઠાને એ લોકોનું પરિવાર બચેલું. એ પણ રાજાઓ હતા. ડેડા ડુમણાનો રાજવાડું પાવાગઢ પર હતું, એ બચેલા 12,500 વર્ષ પહેલા. દેવહાત્રાના ડુંગર ઉપર રાજા પાંઠા એમના પરિવાર વાળા બચેલા. અને છેક એ બાજુ મોલકી અક્કલકુવા તરફ જાઓ તો તોરણમાલ વિસ્તારમાં બાહગોરિયાનું પરિવાર બચેલું. તો આ 3 પરિવારો 12,500 વર્ષ પહેલા અહીંયા કોઈ માતાજી નહોતી, કોઈ ભગવાન નહોતો, કોઈ રાજા નહોતો, કોઈ રજવાડું નહોતું. તે વખતે આ 3 પરિવારો બચેલા. આ તો આપણને આ ભૂસ્તર વિજ્ઞાનીનો આભાર કે આ ઇતિહાસ શોધી આપ્યો કે 12,500 વર્ષ પહેલા પ્રલય આવેલું. આપણી વાર્તાઓમાં આ પ્રલય અને આ ઇતિહાસમાંથી આ 3 પરિવારો બચેલા તેની વાર્તા આગળ ચાલે છે, જેને આજે આપણે કુળદેવી તરીકે ફોટો મૂક્યો છે. તમે આ દેવમોગરા ગામમાં જે યહામોગી માતાનું મંદિર છે, હું તમને એમ પૂછું કે આપણી આદિવાસીની કુળદેવી કોણ છે? કોઈને બધાને ખબર હોય તો જરાક કહેજો મને. પાવાગઢ વાળી કુળદેવી કોની કોની છે? ઊંચા હાથ કરો. પાવાગઢ પર જે માતાજી છે તેની કુળદેવી કોની છે? સરસ. યહામોગી માતા કુળદેવી કોની છે? ઊંચા હાથ કરો તો. યહામોગી માતા જે દેવમોગરામાં છે. સરસ. એનો મતલબ કે જેણે હાથ નથી ઊંચા કર્યા એમને પોતાના કુળ વિશે કંઈ જ ખબર નથી.
એનો મતલબ કે એમને પોતાનો પેલો 1 નંબર વાળો આદિવાસીનો ઇતિહાસનો ખબર નથી. આવું આપણે માની લેવાનું, જેમણે હાથ નથી ઊંચા કર્યા, કેમ કે એમને ખબર નથી એમની કુળદેવી કોણ છે કે કુળ દેવતા કોણ છે. કુળ એટલે વંશ વેલો, જે મૂળ પુરુષ, જે સ્ત્રી અને પુરુષથી તમારો વંશ વેલો ચાલતો આવ્યો હોય, એ મૂળ પુરુષ અને મૂળ સ્ત્રી એ કુળની દેવી અને દેવતા બનતા હોય છે. જે લોકો કહે છે કે પાવાગઢ વાળી કાળકા માતા અમારી કુળદેવી છે, એ લોકો કાળકા માતા તો પશ્ચિમ બંગાળની હતી, બિન આદિવાસી હતી. એટલે જરાક વિચારજો, તમે લોકો બિન આદિવાસી છો કે પશ્ચિમ બંગાળના છો, કે જો તમારી કુળદેવી કાળકા હોય તો બરાબર. જરાક તાળી નહીં પાડતા, હું ભાષણ નથી કરવા આવ્યો, આપણે સમજી લેવા માંગીએ છીએ કે આપણે કોણ હતા. એટલે પાવાગઢ વાળી કાળકા માતા પશ્ચિમ બંગાળની હતી. જો તમે પશ્ચિમ બંગાળની કાળકા માતાને કુળદેવી માનતા હોય તો તમે પશ્ચિમ બંગાળના હતા, પણ કુળદેવી કાળકા માતાનો પતિ કોણ હતો એ તમને પૂછે તો કોઈને ખબર નહીં પડે. એના મા બાપ કોણ હતા એ પૂછે તો કોઈને ખબર નહીં પડે. એટલે બધું આંધળું ને બેરું કોઈએ બતાવેલું કે આમ આમ છે એટલે તમે માની લીધેલું. હવે બીજા નંબર કે યહામોગી આપણી કુળદેવી છે અને રાજા પાંઠા આપણા કુળ દેવતા છે, એવું મૌખિક ઇતિહાસના જાણકારો કહે છે. જરાક 5-10 મિનિટ લાગશે મને. તો એ યહામોગી અને રાજા પાંઠા એ હતા કોણ? ઇતિહાસમાં ડીએનએ નામનો અભ્યાસ થાય છે ઓળખ માટે. સાહેબ શાંતિકર સાહેબ, તમને કહું છું, આ બધા જરાક જાણી લેજો. જુવાનીઓ ખાસ, આ બાજુ દીકરીઓ. ભારત સરકારે 2018માં ગુપ્તવાદ, જેમ ગુપ્ત મતદાન કરે તેમ, ભારત સરકારે 2018માં ડીએનએ નામનો કાયદો કર્યો છે. તમને કોઈને ખબર હતી? તમારા બેઠેલામાંથી કોઈને ખબર હતી? ડીએનએ નામનો કાયદો ભારત સરકારે 2018માં મંજૂર કરીને, પાસ કરીને મૂકી રાખ્યો. આજની તારીખે ગુજરાતમાં 17 આદિવાસી સમાજોના ડીએનએ સેમ્પલિંગ લેવાનો પ્રોજેક્ટ શરૂ થયો છે. કેટલા આદિવાસી સમાજો? 17. અને શું લેવાનું છે? ડીએનએ. તમે ગૂગલ ઉપર સર્ચ મારજો ડીએનએ કોને કહેવાય અને શા માટે લેવામાં આવે. આજે અમદાવાદમાં જે વિમાન પડ્યું ને, એમાં બધા બળી ગયા હતા, એક જ કઈ બચી ગયેલો બિચારો. તે હારું બતાવવા હારું છે. તો એ જે બધા મરી ગયા, એ તો હવે બળી ગયેલા, તો એની લાશો કેવી રીતે આપવાની? તો ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા. બળી જાય કે કંઈ પણ થઈ જાય, સડી જાય, તો પણ એના હાડકામાંથી પણ એ કણ લેવામાં આવે અને એને લેબોરેટરીમાં લઈ જઈને તપાસ કરવામાં આવે કે એ માણસ કયા કુળનો, કયા વંશનો હતો. અને એ રીતે આ બધા બળેલા મરદાઓ ડીએનએ સેમ્પલના અભ્યાસથી જે તે પરિવારના લોકોને સોંપવામાં આવ્યા. એ પ્રકારનો ડીએનએ અભ્યાસ ગુજરાતમાં આદિવાસી સમાજના ડીએનએ સેમ્પલનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. તમે જરાક ચેતી જજો. આમાં જરાક ઘણા બધા ભયના સ્થાનો છે. કદાચ કેમ લેવામાં આવી રહ્યા છે, તો એ કહે છે કે આદિવાસીઓમાં બીમારીઓ અનેક પ્રકારની છે, એટલે એની બીમારીઓની ખાસ જડમૂળથી તપાસ કરવાના છે, એટલે એવું એક કારણ આપ્યું છે. તો બીમારીઓને તપાસ કરવાની હોય તો બીજા અમારી સાથે રહી છે, એ તો અમારા કરતા વધારે બીમાર છે, એમના સેમ્પલ લો ને. એ તો ગોળીઓ વગર ઊંઘતા નથી, ઊંઘ નથી આવતી, દરરોજ ગોળીઓ ખાવી પડે, એટલી મોટી માંદગીઓમાં સપડાયેલા છે, એમના ડીએનએ લો. અમે તો હજુ તંદુરસ્ત છે, 100 વર્ષ અમારા દાદાઓ હજુ જીવે છે. તો આ બહાનું છે. આ જરા ધ્યાનથી સાંભળજો અને અભ્યાસ કરી લેજો કે આ ડીએનએ સેમ્પલ લઈને કદાચ જો 60% સેમ્પલ લેવામાં આવે, 30% સેમ્પલને ગેર આદિવાસી સાબિત કરી દેશે, બોગસ ઠેરવી દેશે. કેમ કે ડીએનએમાં તમે બધા મિક્સ થઈ ગયા છો. 2000 વર્ષથી તમારી આસપાસ રજપૂતો ફરે છે, ગોહિલ ફરે છે, ફલાણા ફરે છે, દિનકા ફરે છે, કેટલા લોકો ફર્યા છે અને કેટલી માતા બહેનો સાથે એ લોકોએ સંબંધો કર્યા છે, કેટલી માતા બહેનોને એ લોકોએ પોતાની પત્નીઓ બનાવી છે અને એવા વર્ણ સંકરિત હાઇબ્રિડ માણસો આપણને બનાવી મૂક્યા છે. જો આ મંડપમાં બેઠેલાઓના ડીએનએ લેવામાં આવે તો અડધું મંડપ ગેર આદિવાસી નીકળે. તાળી નહીં પાડતા ભાઈ, બહુ ગંભીર બાબત છે.
એટલે આપણી ડીએનએ લેવા માંડ્યા છે સરકાર. બહુ જ અઘરી વાત છે. અને હું એનો ઇતિહાસનો તમને ઓળખની વાત કરી રહ્યો છું કે તમે કોણ હતા. એટલે 12,000 વર્ષ જૂના માણસોને કાબુમાં રાખવાના હોય તો એમના ડીએનએ લેવા જ પડે. હવે સાંજેભાઈ, આ દેશમાં સરકારોની સામે, સરકારો એટલે કોઈ પણ સત્તાની સામે, કોઈ પણ સત્તા, એની સામે જો કોઈ છાતી ઠોકી લડવા વાળો સમાજ હોય તો માત્ર ને માત્ર આદિવાસી છે. એટલે આ સત્તાને, કોઈ પણ પ્રકારની સત્તાને આદિવાસીનો ડર છે. એટલે આદિવાસીની વસ્તી જેમ બને તેમ ઘટાડવાની, જેથી કરીને એમની તાકાત ઓછી થાય, એમને આપવામાં આવતા અધિકારો ઓછા કરી દેવામાં આવે. એટલા માટે આ ડીએનએ સેમ્પલ, મને લાગે છે પૂર્વ ધારણા, મારી હાઇપોથિસિસ કદાચ સાચી પણ હોઈ શકે. એટલે કે તમે એમ કહો છો કે 12,500 વર્ષથી આ ભૂમિના અમે માલિક છીએ, આ ભૂમિના અમે વારસદાર છીએ. તમે બહારથી આવ્યા છો એ વાત તમે આ ગીતોમાં સાબિત કરો છો. એટલે આ ડીએનએ લેવામાં આવી રહ્યું છે તમારે. એ ખરેખર તમે આદિવાસી છો. તો એ 12,500 વર્ષ પહેલાના ઇતિહાસના વારસદારો તમે. તે જમાનામાં ડાવર કે ભીલ, ભીલ શબ્દ પછીથી આવ્યો. ભીલ 4-4,500 વર્ષ પૂર્વે ભીલ શબ્દ આવ્યો. એની પહેલા ગોવાલ કે ડાવર શબ્દથી ઓળખાતા બધા જ, તળવી હોય, વસાવા હોય, ધારકા હોય, નાયક હોય, કોકણા હોય, કોણબી હોય, ચોતરી હોય, ગામિત હોય, રાઠવા હોય, કોડી હોય, કોઈ પણ હોય, એ બધા જ ભીલ શબ્દ આવ્યો એની પહેલા ગોવાલ કે ડાવર તરીકે ઓળખાતા. આજે દાબનું મોટામાં મોટું રાજ્ય હતું. એના 7 પ્રદેશોમાં એ રાજ્ય વહેંચાયેલું હતું. આજથી 8 વર્ષ પહેલા, 8,000 વર્ષ પહેલા. કેટલા હજાર વર્ષ પહેલા? 8,000 વર્ષ પહેલા. એમ કહે છે કે આર્યો આવેલા 2-3 હજાર વર્ષ પહેલા ભારતમાં આર્યો આવેલા, અને પછી બીજા આવ્યા કઈ 1001 વર્ષમાં, 1501 વર્ષમાં, કેટલાક 500 વર્ષમાં, એમ આવ્યા બધા ભારતમાં. તો આ જે ઇતિહાસ છે કે જે સાતપુડામાં, આખા પ્રદેશમાં એક મોટામાં મોટું રજવાડું હતું. આ 8,000 વર્ષ પહેલા એનું નામ હતું દાબ રાજ્ય, દાબ રાજ. અને એ દાબ રાજ્યના 7 પ્રદેશો હતા. 7 પ્રદેશોમાં વહેંચાયેલું હતું. 7 પ્રદેશોના મુખી, તમામે તમામ 7 પ્રદેશોના મુખીઓ નવાયા ઉપર, આજે હમણાં જે સમય ચાલે છે, નવાયો આવશે, એ નવાયાના સમયે 7 પ્રદેશના આદિવાસી મુખીઓ આ સાતપુડાના દાબ રાજ્યમાં, દાબ ગામ આજે પણ છે મોલકી નજીક, એ દાબ રાજ્યમાં એકઠા થતા અને સારી માઠી તમામ બાબતો ઉપર ચર્ચા કરતા 9 દિવસ સુધી. કેવી રીતે વાર તહેવાર કરવાનો, કેવી રીતે ખેતીવાડી કરવાનું, કેવી રીતે રીત રિવાજ કરવાના, ખેતીવાડી કેવી રીતે જીવવાનું, શું ખાવાનું, કેવી રીતે આ બધું જ રહેણી કરણી બધું એની ચર્ચાઓ કરતા. અને જે સારી માઠી વાતો છે એના ઉપર નિષ્કર્ષ લાવીને સારી બાબતોને આખા 7 પ્રદેશમાં લાગુ પાડવા માટે ઠરાવ પસાર કરતા. અને તમામ 7 પ્રદેશના પંચો મુખીઓ ફરી પાછા પોતાના વિસ્તારમાં જઈને એ જેટલા સારા ઠરાવો થયા હોય એને લાગુ પાડતા. આ પ્રકારનો એક ઇતિહાસ, લોકશાહી, આ દુનિયાની સૌથી જૂની લોકશાહી એ આ દાબ રાજ્યમાં વિકસિત કરી આપણા પૂર્વજોએ. અને એ 7 પાટી એટલે કયા વિસ્તારો એ કહી દઉં છું કે 7 પ્રદેશના 8,000 વર્ષ જૂના જે રાજવાડાના જે ભાગ હતા તેમાં એક હતું નોયર પાટી. નોયર પાટી જેને તમે કાઠાલિયા એમ કહો છો. કાઠાલિયા છે આમાં? કાઠાલિયા છે? કોણ કોણ છે? કઠાલિયા છે આમાં? કોઈ કઠાલી ભાષા બોલનારા? કઠાલચા, ખટાલચા છે કે ખટાલચા નહીં? હા, તો કેમ એકદમ સાનામાં ન થઈ રહ્યા છે? તો આ ખટાલ વિસ્તાર છે. તો પછી હું પૂછું છું કે આ ખટાલચા કોણ છે? તો બધા બિલકુલ શાંત થઈ ગયા છે, એકદમ મોડા બંધ, ખબર નહીં આંખો બી બંધ થઈ ગઈ છે. કે હું એમ પૂછું છું કે ખટાલચા કોણ છે? તમારામાંથી છે કોઈ ખટાલચા? તો ખટાલચા ઊંચા હાથ કરો. છે? તો આખા પ્રદેશને ખટાલ પ્રદેશ છે. ખટાલ એટલે કે કાંઠાનો પ્રદેશ. કાંઠો એટલે નર્મદા કાંઠો. અને નર્મદાનું સૌથી પ્રાચીન નામ, જૂનું નામ
હજારો વર્ષો પહેલાનું નામ નોઈ હતું. અને નોઈ એટલે નર્મદા. નોઈનું પછી રેવલી નામ પડ્યું અને રેવલી પરથી સુધરેલા માણસો આવ્યા પછી એને રેવા કરી દીધું અને પછી બાદમાં એને નર્મદા કરી. ઓરિજિનલ નામ નોઈ હતું. એટલે એ પ્રદેશમાં નર્મદા નદીના કિનારાના પ્રદેશમાં રહેનારા લોકોને નોઈરા કહેતા. એટલે નોયર પાટી કહેવાતી. નોયર તમે જોજો, તપાસ કરજો. હું એમ હવામાં કોઈ દિવસ ગોળીબાર નહીં કરું. અહીંથી તમે ચડજો સાતપુડાની પહાડી, નર્મદા ઘાટી જજો, છેક તમારે આંબા ડુંગર સુધી જશો ત્યાં સુધી નોયરા મળશે તમને. ઓરિજિનલ આદિવાસી, તમારા જેવાની હાઇબ્રિડ, ઓરિજિનલ. એટલે એ નોયર પાટી એ દાબ રાજનું એક પ્રદેશ હતો. બીજો પ્રદેશ હતો આંબુડ પાટી. આ આખો ભરૂચ અને અંકલેશ્વર અને ઝઘડિયાનો આખો પ્રદેશ આંબુડ પાટી. પછી પેલી બાજુ દક્ષિણ તાપી નદી ઓળંગો એટલે ઠેઠ તમારે મુંબઈ સુધી પેદાડ પાટી કહેવાતી. અને એની પૂર્વમાં માવચાર પાટી હતી. તમને લોકોને આ નામ તો કમસે કમ નામ યાદ રાખજો, જેથી ખબર પડે કે અમારા ઇતિહાસનો આટલો મોટો વિસ્તાર હતો, અમે આ રાજા આ વિસ્તારના હતા, એમ એટલું તો ખબર પડે. માવચાર પાટી હતી, જે આપણે તમે જુઓ છો કે આ નવાપુર અને નંદુરબાર અને છેક એ તરફ નાસિક તરફ એ આખી માવચાર પટ્ટી હતી. અને આ આખો જે નર્મદા અને તાપીનો વચ્ચેનો જે પટ્ટો હતો, આ સાગબારા અને ડેડિયાપાડા, એને દેહપાટી કહેતા. દેહવાલ અમને લોકોને દેહવાલિયા કહેતા. અને એના ઉપર પૂર્વમાં નહાલ પાટી હતી અને મધ્યપ્રદેશમાં નિમાડ પાટી હતી. આ આખો ચારે બાજુનો સાતપુડાની પરિક્રમા કરો, એ આખા સાતપુડાના તમામ વિસ્તારોમાં 7 પ્રદેશમાં વહેંચાયેલું એક આપણું ધાબ નામનું રાજ્ય હતું અને તેના આપણે રાજા હતા. કેવું લાગે? 8000 વર્ષ પહેલા. એટલે આ ઇતિહાસ આજે આખું તમે જે અત્યારે વસાવા તળવીમાં ભાંગળ ચાલે છે, પેલા ઊંચા પેલા નીચા અને પેલા એવા પેલા તેવા, એવું જે ચાલે છે ભાનગઢ, આ તળવી અને વસાવા સરનેમ એને વધારેમાં વધારે 1200 વર્ષ થયા છે. જો તમે વસાવા છો એવું તમે કહેશો તો તમે 1200 વર્ષ જૂના છો. તળવી કહેશો તો, તળવી ધાણકા કહેશો તો તમે 1200-1300 વર્ષથી વધારે જૂના નથી. પણ એનાથી આગળ તમે ભીલ કહેશો તો તમે 5000 વર્ષ જૂના છો. પણ એનાથી બી આગળ તમે એમ કહેશો અમે ડાવર ગોવાળ એ પ્રકારના વંશજના લોકો છીએ તો તમે 12500 વર્ષ જૂના છો. તમારે 12500 વર્ષ જૂના થવું છે કે તમારે 1200 વર્ષ જૂના થવું છે, એ તમારા હાથમાં છે. એટલે આ જે આખો આપણો ઇતિહાસ છે, મૂળ ઇતિહાસ, જે 1 નંબર ગણાવે છે આપણને આ વિસ્તારના. કલિંગ, અશોક રાજાને તમે બધા જાણો છો. કલિંગા એ ભીલ રાજા હતો અને ઓડિશામાં એનું રાજ્ય હતું. તમે આ બધું ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો, હું ફેંકું નહીં. કલિંગા આદિવાસી ભીલ રાજા હતો અને એનું સામ્રાજ્ય ઓડિશા સુધી સામ્રાજ્ય હતું એનું ફેલાયેલું. જેને તમે જગન્નાથપુરી કહો છો ને, જગન્નાથપુરી એ ભીલ રાજાઓનો કુળ દેવતા હતો. ઓડિશામાં ભીલ રાજાઓનો કુળ દેવતા હતો. તમે બરાબર આ જગન્નાથના મંદિરની મૂર્તિઓને જોજો. ત્યાંના બ્રાહ્મણો આદિવાસી રાજા પાસેથી છેતરપિંડી કરીને આ કુળ દેવતાને ચોરી લાવીને મંદિરમાં મૂકેલો આ ઇતિહાસ. આટલે સુધી ઓડિશા સુધી તમારું સામ્રાજ્ય હતું. કોઈક લેખકે આ કલિંગા, ભીલ રાજા કલિંગા ઉપર કોઈ નોવેલ લખી છે, હું તપાસ કરું છું પણ મળતી નથી અભ્યાસ કરવામાં. સાવરા નામના આદિવાસી, અત્યારે ત્યાં સાવરા તરીકે ઓળખાય છે. ઓડિશામાં જેટલા સાવરા છે એ ભીલ છે અને એ ત્યાંના રાજ્યના રાજા હતા. આજે તમે આ ડેડિયાપાડા, રાજપીપળામાં તમારે આજે દેવહાત્રાનો ડુંગર છે ને, દેવહાત્રાનો ડુંગર ગયા છે કે કોઈ રાજપીપળામાંથી? દેવહાત્રાનો ડુંગર, આ બધા છોકરાઓને લઈ જજો ભાઈ, એ તમારા ઇતિહાસની નિશાનીઓ, બચેલી નિશાનીઓ છે. નહીં તો પાવાગઢ જશે, કોઈ બીજા મંદિરમાં જશે, પગપાળા ચાલશે, નામ જશે, ત્યાં કોઈ ઇતિહાસ મૂકેલો નથી. આ દેવહાત્રાના ડુંગર ઉપર આ વિસ્તારના આ વસાવા આદિવાસીઓનો ઇતિહાસ મૂકેલો છે. જોઈ આપજો. જુના રાજથી ઉપર જવાનું છે.
તમારા કુળનો મુખ્ય પુરુષ એના નામ કહી જાઉં છું. આ વિસ્તારના રાજપીપળા રાજા, આ વિસ્તારના વસાવાઓ જે રાજાઓ હતા એમના મૂળ પુરુષના નામ કહી જાઉં છું, યાદ રાખજો. રાજાનું નામ હતું હોતરી હિંગાટી અને રાણીનું નામ હતું કાલી કિંગરી. યાદ રહેશે કે જુવાની આવો? તમારા 8000 વર્ષ પહેલા જે તમારા આ દેવહાત્રાના ડુંગર ઉપર જે મૂળ પુરુષ બચેલા અને જેમણે આ વિસ્તારમાં શાસન જમાવેલું, એ બે ડાયાઓના નામ છે હોતરી હિંગાટી અને કાલી કિંગરી. અને એના હોતરી હિંગાટી દેવના નામ પરથી આ દેવ હાત્રાનું નામ પડ્યું છે. હોતરી પરથી હોતરા પડ્યું. અને તેના તમે વંશજો છો. કોઈ પૂછે કે તમે કોના વંશજો છો તો કહેવાનું દેવ હાત્રાનો ડુંગર ફરી આવો, અમે કોણ છે. એટલે આ ઇતિહાસ જ્યાં સુધી નહીં ખબર હોય ત્યાં સુધી તમે ચાર પગ કરી ફરવાના, કોઈની ગુલામી કરવાના, વેઠવાના, માર ખાવાના, બધું જ કરવાનું, કે ઇતિહાસ નહીં ખબર હોય. અને એ લોકો જે ઇતિહાસ નથી ખબર એ બીજાનો ઇતિહાસ પછી વાગોડે, બીજાના ઇતિહાસ ઉપર છાતી ઠોક્યા કરે. જય શ્રી રામ કરે છે ને? કરે. તમે જોજો જુવાની આવતો એકદમ આમ જાણે હવે તો ઉડીને પેલું લંકા પાર કરી દેશે એવું, એવી રીતે બૂમ મારે. એટલે તમે આ બધું જુઓ કે ઇતિહાસ કેવી રીતે ગરબડ ગોટાળા થતા હોય છે અને આપણને કેવી રીતે પારકો ઇતિહાસ માથે બેસાડી દેવામાં આવતો હોય છે, થોપી દેવામાં આવતો હોય છે. આપણને બધાને કહેવામાં આવે કે આપણે હિન્દુ છીએ, આપણે ફલાણા છીએ, આપણે ઢીમકા છીએ. આપણે બધાને એમ કહેવાનું કે અમે ભીલ છીએ, અમે આ મૂળ આ ધરતીના આ વિસ્તારના 8000 વર્ષ પહેલા, 12500 વર્ષ પહેલા અહીંના જે મૂળ લોકો હતા એમના અમે વારસદાર છીએ, અમે આ ભૂમિના રાજા છીએ. એટલો જ જવાબ યાદ રાખવાનો, એટલે તમને 1 નંબર મળશે. આટલી વાત કહીને હું મારી વાત પૂરી કરું છું. આ 1 નંબરનો ઇતિહાસ હતો. એટલે બાકી બીજી બહુ બધી વાતો છે. હું જુવાનિયાઓને રિક્વેસ્ટ કરું છું, તાળીઓ નહીં પાડતા. હું અહીંના આગેવાનો જે કંઈ હોય, શિક્ષિતો હોય, એ બધાને હું વિનંતી કરું છું, ખાસ કરીને યુવા મિત્રોને, કે એકાદ દિવસ તમે લોકો કોઈકના ખેતરમાં ભેગા થાવ, ખીચડી બીચડી બનાવજો. એક દિવસ આખો તમે જરાક આજે કોઈક તહેવાર આવ્યો છે એમ કરીને ભેગા થજો. હું આવીશ તમારી સાથે, 1 દિવસ રહીશ, તમને પોપટ બનાવી જઈશ. તમારી સાથે મારે ડિસ્કશન કરવું છે, ચર્ચાઓ કરવી છે કે આ વિસ્તારમાંથી જમીનો કેવી રીતે જતી રહી, કેવી રીતે બીજા લોકોએ તમને આટલા નાના કરી મૂક્યા, આટલા ગરીબ કરી મૂક્યા. આ શોષણનો ઇતિહાસ, અને તમે કેવી રીતે અહીંના માલિક હતા અને કેવી રીતે બંધારણીય જે અધિકારીઓ છે એ કેવી રીતે નથી મળતા, શા માટે નથી મેળવવા દેવામાં આવતા. આ જે આખો એક રાજકીય ષડયંત્ર છે એ આપણે જરાક ચર્ચા કરીશું અને ભવિષ્યમાં આપણે શું કરી શકીએ તેના થોડાક આયોજનો કરીશું. એટલે હું તમારી વચ્ચે ફરી આવવા તૈયાર છું. તમે જરાક તૈયારી કરજો. સૌને બધાને જય જોહાર, આપકી જય. જય આદિવાસી જિંદાબાદ.